ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. અફસોસ છે તેઓને કે જેઓ સહાયને માટે મિસર ચાલ્યા જાય છે ને ઘોડાઓ પર આધાર રાખે છે અને રથો પુષ્કળ હોવાથી તેમના પર ભરોસો રાખે છે અને સવારો ઘણા સમર્થ હોવાથી તેમના પર આધાર રાખે છે. પણ ઇઝરાયેલના પવિત્ર દેવની તરફ તેઓ દ્રષ્ટિ કરતા નથી ને યહોવાને શોધતા નથી. યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 31મો અધ્યાય અને તેની પહેલી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્યવાન નામમાં આપ સર્વને આજની સવારની પ્રેમી સલામ. આપણે સ્વાભાવિક રીતે જ આવા છીએ. તમને પ્રશ્ન થવો જોઈએ કે કેવા? જુઓ, વચનમાં પણ બહુ સ્પષ્ટ કીધું છે એ પ્રમાણે જોઈએ તો કંઈ પણ જરૂરિયાત હશે, તકલીફ હશે, પ્રશ્ન હશે, કંઈક પણ તકલીફ હશે અને કંઈ પણ કામ હશે તો આપણી પ્રથમ નજર અને આપણો પ્રથમ વિચાર ખાસ અને મોટી મોટી બાબતો તરફ જ હશે. અમુક મોટી ખાસ વ્યક્તિ, અમુક ખાસ કુટુંબ અથવા તો સમાજ, અમુક ખાસ સ્થળ, પરિવાર વગેરે આપણું પ્રથમ લક્ષ્યાંક હશે. એ જ સંદર્ભમાં જેમની પાસે પુષ્કળ ઘોડા છે, જેમની પાસે પુષ્કળ રથો છે, જેમની પાસે સમર્થ સવારો છે, તેમના પર ભરોસો ને આધાર રાખ્યો. એવી જ રીતે આજે જેઓ સાધન સંપન્ન છે, જેઓ ધનાઢ્ય છે, જેઓ સારી નોકરી, વ્યવસાય, સારું સ્ટેટસ, સારી વગ ધરાવે છે, જેઓ મોટી હસ્તીઓ તરીકે ઓળખાય છે અને ગણાય છે, તેમના પર આધાર અને ભરોસો આપણે રાખ્યો છે. પણ આ પણ છે ને એ એક મણ જેવો છે જે આખી દશા અને દિશા બદલી નાખે છે. પણ કહેવામાં આવ્યું છે એ પ્રમાણે કે તેઓ ઇઝરાયેલના પવિત્ર દેવની તરફ દ્રષ્ટિ કરતા નથી, તેઓ યહોવાને શોધતા નથી. ક્યાં સુધી તમે અને હું આપણે એ કદી ન સુકાનાર, કદી ન ખૂટનાર, કદી ન ઘટનાર એવા વિપુલ પાણીના અખૂટ જરાને ત્યાગી, છોડી, તરછોડી મૂકી કૃત્રિમ ટાંકાઓ પર કે જેમાં પાણી વધારે રહેશે નહીં, ઝરી જશે, જમી જશે અથવા તો ખૂટી જશે, સુકાઈ જશે, એવા પર આધાર અને ભરોસો રાખીશું. એ સૈન્યના સરદાર પર ભરોસો અને આધાર ન રાખતા દંભી, ઠાલા અને ફક્ત આશ્વાસન આપનાર અને ક્ષણિક લાભ આપી અથવા તો લઈ લેનાર, પાછા પણ લઈ લેતા લોકો છે. એ મિસર જેવા લોકો પર આધાર ભરોસો રાખીશું. યાદ રહે, જેના પર તમે હું અભિમાન કરી રહ્યા છીએ અથવા તો ગર્વ લઈ રહ્યા છીએ, એની અવદશા ક્ષણમાં ઈશ્વર કરી શકે છે. યશાયા પ્રબોધક 20 અને 6 લખ્યું છે કે જુઓ, આપણું આશાસ્પદ જ્યાં આસુરના રાજાથી છૂટકો પામવા આપણે સહાયને સારું દોડતા હતા તેની આ દશા છે. તો આપણે હવે કેવી રીતે બચીશું? જેની સહાય માટે તે લોકો દોડતા હતા, દોડ્યા હતા, ગયા હતા, એની જો આવી દશા થઈ હોય તો પછી આપણે શું, આપણું શું થશે? અને તેથી આસપાસ માણસોમાં, વ્યક્તિ, વસ્તુ, બાબતો પર આધાર ન રાખતા સીધા દેવની પાસે જઈએ, કારણ કે એ અબાધિત હક અને અધિકાર મને, તમને, આપણ સર્વને ઈશ્વરે આપ્યો છે. તેમની પાસે જઈએ, તેમની તરફ દ્રષ્ટિ કરીએ ને તેમને શોધીએ અને તેમની સહાય નિરંતર આપણને પ્રાપ્ત થશે, મળશે અને એ બિનસ્વાર્થી, અનંત અને સંપૂર્ણ હશે. એ પ્રાપ્ત કરવા માટે આપણે પ્રયાસ કરીએ. પ્રભુ પિતા પરમેશ્વર આપણ બધાને એ બાબતો કરવા, સમજવા સહાય
તથા મદદ કરો. આમીન. ધન્યવાદ.